ડભોઈ તાલુકા પાસે વિસ્તારમાં ખુલ્લેઆમ ઇંગ્લિશની બોટલો વેચાણ થતી હોય, જેવી રીતે ગોલી બિસ્કિટની દુકાન હોય એવી રીતે ખુલ્લેઆમ ઇંગ્લિશની બોટલો મળતી હોય ભારે ચર્ચા મચી ગયો હોય એવી રીતે જાણવા મળ્યું હતું. હુકમ ન્યૂઝથી ફરીદ આ કોનો માલ કોનો છે ભાઈ? નિમેશભાઈ મહેતા બરાબર. આ ખુલ્લે આમ દારૂ વેચે છે ને એ ભાઈ એવું કહે છે કે નિમેશભાઈ મહેતાનો દારૂ છે અને મેં એમનો માણસ છું અને એમના કહેવાથી મને પગાર પર રાખેલ છે. એ ભાઈનું કહેવું એવું છે નિમેશભાઈ મહેતાનો દારૂ છે એમ કહે છે ભાઈ. નિમેશભાઈ મહેતા એમ કહે છે. નિમેશભાઈ મહેતાનો દારૂ છે. તારી જાણ એટલે પોલીસ સ્ટેશન આવશે. પોલીસ ને તું જાણ કરી દેજે. જે છે તે પોલીસ સ્ટેશન ને જાણ કરી દેજે. તાત્કાલિક તમે ગાડી લઈને વર્દી લઈને આવો. એસપી માં કરી દો ભાઈ ફોન. એસપી માં ફોન કરો. એસપી માં ફોન કરો. મારો ફોન એસપી સાહેબ ને ફોન મારો. અહીંયા જ ઉભા રહો. એ તને કરશે બધા. તને તને કઈ નહીં થાય, ટેન્શન ના લઈશ. સ્કેનરનો ફોટો કાલે એના આ દારૂ છે ડિક્કીમાં આવી. ચાવી ફોટો પાયો હોય ચાવી કઈ યાર? ચાવી મારી ભાઈ નહીં. ખોલ લે. જો આ દારૂ બિયરો છે, વિદેશી દારૂનો જથ્થો ખુલ્લે આમ. અને આ ભાઈ અહીં ઉભા રહો ભાઈ. ગાડી ના આવે તો ચાલુ લાવ્યું. લા પાણી. 24 કલાકમાં બંધ ના થયું તો અમે આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનમાં રૂરલમાં લાગતા તમામ ગામોમાં અમોને ખબર છે જ્યાં વેચાય છે ત્યાં આમ જનતા રેડ કરીશું 24 કલાકમાં. આપણે આ ચાનલ વાળો જે રસ્તો નવો છે ને વડોદરા ભાગોળ વાળો